લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે ઈડીએ તેમના નજીકના મંત્રી કૈલાસ ગેહલોતને પૂછપરછ માટે બોલાવ્યા હતા। ગેહલોત નફઝલગઢથી આપના ધારાસભ્ય છે અને તેઓ કેજરીવાલ સરકારમાં પરિવહન, ગૃહ અને કાયદા મંત્રી છે। ઈડીએ શનિવારે સવારે જ કૈલાસ ગેહલોતને સમન્સ જારી કર્યું હતું અને તેમને તાત્કાલિક પૂછપરછ માટે તેમની ઓફિસ ખાતે બોલાવ્યા હતા। કૈલાશ ગેહલોત શનિવારે 11 વાગ્યે ઈડી ઓફિસ પહોંચ્યા હતા અને 5 કલાક સુધી તેમની પૂછપરછ ચાલી હતી, જ્યાં દારૂ નીતિ કૌભાંડ પર અનેક પ્રશ્નો પણ તેઓને પૂછવામાં આવ્યા હતા। ત્યારે કૈલાશ ગેહલોતે નવી લીકર પોલિસીની તૈયારી અને અમલીકરણ સમયે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ શહેરી વિકાસ પ્રધાન સત્યેન્દ્ર જૈન સાથે મંત્રી ગૃહમાં સામેલ પણ હતા। ઈડીએ મોકલેલા સમન્સમાં એજન્સીએ આ જ કેસમાં પહેલાથી જ ધરપકડ કરાયેલા આપના કમ્યુનિકેશન ઇન્ચાર્જ વિજય નાયર વિશે પણ જણાવ્યું હતું। ત્યારે વિજય નાયર ગેહલોતને ફાળવવામાં આવેલા સરકારી બંગલામાં રહેતો હતો અને સરકારી કર્મચારીએ જ અન્ય વ્યક્તિને તેના સરકારી નિવાસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર ફોનલાઈન પર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। આ રવિ, માહિતી મળી રહી છે કે ઈડી દ્વારા હવે અરવિંદ કેજરીવાલ બાદ તેઓના નજીકના જે મંત્રી છે તેઓને પણ પૂછપરછ અર્થે બોલાવ્યા છે। શું છે વધારે માહિતી? हाँ, बिल्कुल थी जो बात કરવામાં આવે તો જે પ્રમાણે દિલ્હી લીકર કાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ચૂકી છે અને ત્યારબાદ હવે તેમના નજીકના ગણાતા એટલે કે કહી શકાય કે કૈલાસ ગેહલોત છે તે કૈલાસ ગેહલોતને ઈડીએ બીજી વખત સમન્સ આપ્યું હતું અને બીજી વખત સમન્સ આપ્યા બાદ જે કૈલાસ ગેહલોત છે તે ઈડી ઓફિસ દિલ્હી ખાતે પહોંચ્યા હતા। લગભગ જો વાત કરવામાં આવે તો 11 વાગે તેઓ દિલ્હી ઈડી ઓફિસ ખાતે પહોંચી ગયા હતા અને 4:30 વાગ્યાની આસપાસ તેઓ ઈડી ઓફિસ ખાતેથી બહાર નીકળ્યા હતા। એટલે કહી શકાય કે 5 કલાક સુધી જે પૂછપરછ છે તે પૂછપરછ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની કરવામાં આવી છે। એટલે કે ઈડી દ્વારા જે પૂછપરછ કરવામાં આવી છે તે પૂછપરછ લગભગ 5 કલાક સુધી ચાલી હતી। પરંતુ જો વાત કરવામાં આવે તો તે પૂછપરછ દરમિયાન જે સમગ્ર દિલ્હી લીકર કાંડ મામલો છે તેમાં પંજાબ અને ગોવા કનેક્શન છે તે પણ સામે આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વિજય નાયરનું નામ ખુલ્યું છે કે વિજય નાયર આમ આદમી પાર્ટી પંજાબના જે નેતા છે તેમનું પણ નામ છે તે નામ સામે આવ્યું છે। જો જે પ્રમાણે કૈલાસ ગેહલોતનો જે સરકારી આવાસ છે તે સરકારી આવાસનો ખાનગી વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર મામલો છે સમગ્ર મામલો પણ બહાર આવ્યો હતો। એટલે કહી શકાય કે જે પ્રમાણે ઈડી દ્વારા જે દિલ્હીના જે મંત્રી છે તે મંત્રી કૈલાસ ગેહલોતની પૂછપરછમાં સમગ્ર ખુલાસા છે તે ખુલાસા થવા પામ્યા છે। હવે આગામી દિવસોમાં ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલની પણ મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે। જી રવિ, વિગતો સાથે જોડાયા તે બદલ આભાર। તો ઈડીએ હવે અરવિંદ કેજરીવાલ બાદ તેઓના નજીકના મંત્રીને પણ પૂછપરછ અર્થે બોલાવ્યા છે। તેઓના દ્વારા અનેક મંત્રીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। ગેહલોત પોલિસી મેકિંગ માટે તેઓની પૂછપરછ 5 કલાક માટે કરવામાં આવી હતી।